આ દ્રશ્યો નડાબેટના છે, જ્યાં પહેલા જ વરસાદમાં રણ વિસ્તારને જળબંબોળ કરી મૂક્યો છે। જ્યાં અફાટ રણ આવેલું છે તે વરસાદી પાણી ભરાવાને કારણે જાણે કે સમુદ્રમાં ફેરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। ભારત પાકિસ્તાન સરહદના રણ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પાણીથી તરબોળ રણમાં પવનના સુસવાટાના કારણે પાણી હિલોળે ચડ્યું છે। ન્યૂઝ 18 ની ટીમ અત્યારે ઇન્ડો પાક બોર્ડર પાસે આવેલા નડાબેટના રણમાં પહોંચ્યું છે અને જ્યાં નજર કરો ત્યાં રણમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આપણે એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો છો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। શિયાળા અને ઉનાળામાં જે આફાટ રણ જોવા મળતું હોય છે અને આફાટ રણની અંદર પ્રથમ જે વરસાદ જે વરસ્યો છે, પ્રથમ વરસાદમાં જ આ રણ દરિયો બન્યો છે। જે રીતે દરિયા કિનારે પવન ફૂંકાતો હોય છે, જે રીતે દરિયા કિનારે મોજા ઉછળતા હોય છે, તેવા જ દ્રશ્યો અત્યારે આ નડાબેટમાં રણમાં જોવા મળી રહ્યા છે। એક તરફ પાકિસ્તાન છે તો બીજી તરફ ભારતનો ભાગ છે। જ્યારે જ્યારે વરસાદ આવે છે બનાસકાંઠા જિલ્લામાં, ત્યારે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના અલગ અલગ જે વિસ્તારોનું જે પાણી છે તે તમામ પાણી આ રણમાં પહોંચતું હોય છે અને તે બાદ જે આ રણ છે તે દરિયો બની જતું હોય છે। આજે પણ આ રણ દરિયો બનતા અનોખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ન્યૂઝ 18 ની ટીમ અત્યારે ઇન્ડો પાક બોર્ડર પાસે આવેલા નડાબેટ પહોંચી છે અને આફાટ રણ જે આપ મારી પાછળ જોઈ શકો આફાટ રણ હોય છે, આફાટ રણ અત્યારે દરિયો બન્યું છે। જે રીતે દરિયામાં મોજા ઉછળતા હોય છે તે રીતે અત્યારે આ રણની અંદર પાણીના જ્યાં નજર કરો ત્યાં પાણી જ વાવ-થરાદ જિલ્લામાં પ્રથમ વરસાદ થયો અને આ પ્રથમ વરસાદની અંદર જ રણમાં અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। એક તરફ ભારત છે તો સામેની તરફ પાકિસ્તાન છે અને વચ્ચે આ રણ આવેલું છે। રણમાં અત્યારે પાણીમાં ફેરવાયું છે। સુંદર દ્રશ્યો જે છે તે અત્યારે નજરે પડી રહ્યા છે। આ જે રણ વિસ્તાર છે ત્યાં દરિયા જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વરસાદ અત્યારે બંધ થયો છે। કેટલાક લોકો પણ અહીંયા આ રણ જે છે તે દરિયો બનતા પહોંચ્યા છે। સ્થાનિક છે, આપણી જોડે વાત કરશું તેમના જોડે। શું નામ છે, શું કહેશો? દ્રશ્ય અતિ સુંદર અને અત્યારે જોવા લાયક છે ને બહાર નીકળવું નહીં। અતિ વરસાદને કારણે અત્યારે દરિયો બન્યો છે આરવા। જે ઉનાળામાં રણ હોય છે પૂરેપૂરું, કોઈ પાણી જોવા મળતું નથી। અત્યારે તમે આ જોવા માટે આવ્યા હતા નડાબેટ? અમે નડાબેટ આજે જોવા માટે આવ્યા છીએ। વરસાદ કેવો છે, દરિયો કેવો છે જોવા માટે નીકળ્યા। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, નડાબેટ।